હા એમ ત્યાં છે ને ભજીયા એટલા વેસે ને કે છેલ્લે છે ને મમરી રેવા દીધી જો તમે ખાલી ક્યાંય ભજીયું આમાં 2-3 દેવા દીધા બાકી બધી મમરી રહે છે આ બૈર આવે ને એટલે આ જ વાંધો પડે ને આ ભાઈનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ આ છોકરા રાખવા દે રામ રામ ને સીતારામ કે બધા જો આપણને બેન બધા જોવે બોલ આમાં જોવે લાઈવ આલે એટલે માવો ખાઈ કે ને ગુલ્લી તો વાંધો ગુલ્લી ડાય છોડી હાથ કે જો બગડેલું આય ઊભું માવો ખાઈ ગઈ કે એટલે કેપનું નામ નીચે હોય છે જો કે પી છેડ્યો ને ગાલા સડી ગયો છો ગુલ્લી હું જાઉં હું તાર આવું હે તાર ન આવું હવારી ટીંગા ને આ બેહાર દો ભાઈ ડેકિંગ નાખ દો ડેકિંગ પડી રહી છે ફાઇનલી મિત્રો આપણે પાળિયાદની અંદર પહોંચી ગયા છે ડિવાઇન કમ્પ્યુટરના ઓનર બેઠા છે ભાવેશભાઈ ગોહિલ છે નાના ભડલાના મોટા ભડલાના ભાવેશભાઈ ગોહિલ છે એમની અહીંયા પાળિયાદની અંદર ડિવાઇન કમ્પ્યુટર છે એની અંદર ઓફિસમાં હું બેઠો હું મને ખુરશીમાં બેહવાનો લાભ આપ્યો થેન્ક યુ સો વેરી મચ ભાવેશભાઈ તમારો આભાર કે તમે અમારો ઓફિસ આવ્યા થેન્ક યુ સો વેરી મચ સમજો આ એમની ઓફિસ છે આ લેપટોપ આ 5 કરોડનો લેપટોપ છે અને મને આ ખુરશી ઉપર બેહારો મને આમ ફિલિંગ એવું આવે બોસ જેવું ફિલિંગ આવે છે એકચ્યુઅલીમાં અને સાગરભાઈ આવે નીચે ગયા એમની યારે તમને મુલાકાત કરાવું હમણાં એટલે અમારા આસિસ્ટન્ટ આવી ગયા છે એવા સાગરભાઈ તમે જોઈ શકો છો સાગરભાઈ આવી ગયા તમે સાગરભાઈ આવી ગયા છે નીચે ઈકામાં બેગ લેવા ગયા હતા મારું થેન્ક યુ સો વેરી મચ સાગરભાઈ તો જો ડોક્ટર સાહેબ આવી ગયા છે આપણી ઓફિસે આંટો મારવા ચશ્મા બસમાં લગા કે આ ગયે હે સરજી કાંઈ નો ઘટે સમજો સાગરભાઈ આસિસ્ટન્ટ અમારા ફાઇનલી મિત્રો અમે હે ને પાળિયાદ થી આયા હતા રંગપર તમે જોયું અમે રંગપર આયા હતા આંટો મારવા કડિયા અહીંયા મળતા નથી અને બધું કામ આપણું અટકી ગયું છે ને એવું બધું છે અને પાછા રંગપર થી નીકળી ગયા છે જઈ ઘર બાજુમાં થોડું કામકાજ છે ને આપણે હારે એક ભાઈ બીજા આયા છે એ ભાઈ થી ઓળખતા હોય ન ઓળખતા હોય મને નથી ખબર સાગર બ્લોક હા હા ભાઈ ભાઈ કહી દે તારું જે કાંઈ હોય બધું અને જો પાછા નીકળી ગયા છે મેં એવોર્ડ આપ્યો આ ભાઈ ને આ કુકુભાઈ ને હા ભાઈ બનાલાલ ને જો કેવન છે ઉભા છે ભાઈ અને મિત્રો અમે હે ને પાળિયાદ થી ઘર બાજુ જતા હતા ને તે અમને આ ભાઈ ભેગા થઈ ગયા છે આ ભાઈ ને એવોર્ડ આપ્યો છે મેં કઈ ઓ માય ગોડ આમ જો આ એક બીજો એક એવોર્ડ છે હારે અને આ સાગરભાઈ છે હારે સાગરભાઈ તમે આ એવોર્ડ આ મારો એવોર્ડ છે એવોર્ડ આ તમને આપ્યો અમને આપી દીધો ને હા ઈ તમારો મજા કરો The next morning. ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ બીજું થઈ ગયું છે અને અમે પાછા જો સવારમાં નીકળી ગયા હતા ગઢ બાજુ કેમ કે એક હપેતરું હતું વચ્ચે ડબ્બો દેખાડી લેતું જો આવો ડબ્બો લેવાઈ ગયા હતા અને ઘરે પ્રસંગ હોય ને એટલે આવું નાનું મોટું કામ ચાલુ જ રહે તો હાલો અત્યારમાં પાછા તમને પ્રસંગે લઈ જાઉં એટલે બહુ શોખ છે આના વ્લોગમાં આવવાનો એકાદ બે જાંબુ મોકલાવું મારા વાલા ક્યારે તો ફાઇનલી દોસ્તો જમણવાર પૂરો થઈ ગયો છે બપોરનો ને અમે પાછા નીકળી ગયા છે હવે લગ્નમાં હોય ને એટલે બપોર પછી અમારે એક કામ તો કરવું જ પડે ઢોરા નીંદ નાખવા જવું જ પડે એટલે આપણે સંદીપભાઈ પાછળ બેઠા એમના ઢોરા નીંદ નાખવા જઈએ છીએ હું સંદીપભાઈ બે અને જો સીતરામમાં ધારે પહોંચી ગયા ને અહીંથી હે ને અમારે પાટિયું 3 કિલોમીટર જેટલું રહે છે અને પેલા તો હે ને અહીંયા વાડીએ લઈ જાવ ને કેટલા ઢોરા છે ને તમને દેખાડું વાડીએ પહોંચી ગયા છે ને અહીંયા જો સંદીપભાઈ હે ઢોરા પાવા માંડ્યા છે ને અહીં કેટલા ઢોરા છે જો એક ગા છે અને એક એનું બદુડું છે એનું જ છે બદુડું સંદીપ ના જો જાહેર વાવી છે અને અમારે જો ઉનાળામાં છે ને બધું પડતર જ પડ્યું આ બાજુ અહીં કે પાણી ઓછા અમારે એટલે હે ને આ બાજુ ક્યાંય વાવેતર ઓછા થાય એટલું જો થોડું પાણી હોય તો થોડીક જાહેર વાવી દે અને ઢોરા છે ને વાડીએ રાખે કેમ કે ગામમાં છે ને ઘર હાવ નનકા હોય અને ટૂંકા હોય એટલે વાડીએ ઢોરા રાખે ને વાડીએ નીંદ નાખવા આવવાનું પાવા આવવાનું એ થોડી જાય મગજમારી થાય પણ આમ શાંતિ The next morning. તો શું કે ગલે જાવ બીજી એક નવી હવાર પડી ગઈ છે ને આપણે ઉપડી ગયા ક્યાં કણે ખબર ગુંદિયાવડા ગામની અંદર ત્યાં કણે આપણા એક ભાઈબંધના લગ્ન છે જો અત્યારમાં હે ને સવારમાં બ્લેક મેના રાણી લઈને ઉપડી ગયો છું એટલે હે ને હમણાં 3-4 દિવસથી એક ધારો સતત લગ્નમાં જ છું ધંધુકાઈથી આવ્યો ને પછીનો એક ધારો લગ્નમાં જ છું પાછો હજી આજ ફરી વખત લગ્નમાં જઉં છું એટલે હમણાં થોડાક દિવસે લગ્ન ચાલુ રહેવાના છે તો અત્યારમાં જો હે ને કેટલા ગામની અંદર પહોંચી ગયો હું જો બ્લેક મેના રાણી લઈને ઉપડી ગયો હું તો હાલો પછી એને તમને ગુંદિયાવડા જઈને મળું ફાઇનલી ગલે જાઓ આપણે પહોંચી ગયા છીએ અમિતભાઈને ઘેરે અમિતભાઈ જો અત્યારમાં મારા ચશ્માનું કાટલું કરી નાખ્યું અને આ બાજુ એક બીજો મુરતિયો બેઠો એના તે હમણાં ટૂંક સમયમાં લગ્ન છે
અને એક મુરત જો આ કણે ઉભો રહી ગયો હે મામેરિયામાં. અને હે ને હવે અમારે હે ને ટૂંકમાં અહીંયા કામ જ કરવાની વાત છે. અને હવે પેલા તમારો ફોટો પડાવવા જવાનું છે. જો આ એક મુરત તૈયાર થાય હે. હાલો યાદ આ બધી બાયુ એટલી બોલે તો વરાજાને હે ને આપણે 50 બંડલ છે ને આ મારા પૈસે મેં મારા ખુદના પૈસે આપું છું. વરાજા મોજ કરો, આ લગ્ન થઈ જાય એટલે. અને બધા જો મામેરિયા ઉભા એક બીજે મુરત તૈયાર થઈ ગયો છે ને હવે આપણે હે ને જમણવારી બાજુ જવાનું છે. ફોકસ જમણવાર ઉપર પેલા ઓ માય ગોડ, ગરમા ગરમ ભજીયા થઈ રહ્યા છે એક બાજુ. અને એ પાછા મરચાના જોવો તમે ખાઈ. આ બાજુ છે મેથીના ભજીયા થાય છે. અને એક બાજુ અમિતભાઈ ચટણી ભરા જો. અને આ બાજુ છે શાક ભરાય છે એક બાજુ. આ ભાઈને ઉપરકોટ મોકલવાના એટલે બને એટલો વિડીયો શેર કરજો. તમે ગુંજિયાવાડામાં આવો હો ને તો ધ્યાન વિચારીને જોઈને હાલજો અને આવજો. આ જો મારા બટાના મહેમાન ને પીરસવા ઉપર આવી દેજો આવડા છોકરા. એ તો હે બા જો બૈરા જમી રહ્યા ને અમને છે ને એ બધા પૂછ્યા અને હવે ટૂંક સમયની અંદર બૈરા ઉભા થાય ને એટલે અમારે જમવા જવાની વાત છે અને લડી લેવાની વાત છે. ભજીયાની ચટણી પેલા ખાવાના છે જો. પણ આ વારો આવવા દે સારું આ બૈરામાં અમારું. વરસાના ગાટા હું નામ હેલ્યા તારું? યસ કહી દે. ઓય મીંડી લે છોકરો વેટ કરી દે. તમારો વિડીયો ચાલુ જ છે. તો આ ગુંજિયાવાડાના બે ભાઈબંધ છે એ બહુ મારા મોટા ફેન છે જો. અને ભજીયા અત્યારે વેચે છે તમે જોઈ શકો છો. અને આ મારા બહુ મોટા ફેન હો બે. ના હે વરાજન કાકા હે. અને આમને ઉપરકોટ સુધી જવાનું એટલે વિડીયો ઉપરકોટ મોકલી દીધો. મિત્રો આપણે હે ને ચોટીલા પહોંચી ગયા છે. હું ને આ બે પહોંચી ગયા છે. તમે જો આ ચોટીલામાં ડિમોલેશન કરી નાખ્યું જો. ફૂલ બાકા જીકી વાળું લો. ચામુંડમાં દર્શન કરી લો બધાય. રાગે શૂટ ને શેરવાની લેવા આવ્યા ને જાય મિલન સિલેક્શન ની અંદર. આ ભક્તિવાન લો ભાઈ જો ડેમોલેશન કરી નાખ્યું બધી બાજુ. બાકાજી બોલાવી દીધી એસટી મકવાણા જો. આ નવો મઠ બનાવી. અમારી મફતની સોડા પી ગયા બધા લોકો. ફાઇનલી મિત્રો આપણે છે ને લીંબાડામાં પહોંચી ગયા છે મામાને ઘીરે હરેશભાઈનું કાટલું કરવા. અને જો આ એક બંકો બીજો છે અને સમજો આ સાયકલ કરવા. અત્યારે એમની પાસે બાઇક એક છે ને અત્યારે સાધન એ નહીં રહે પછી. જો હું અહીંયા આવતો રહ્યો ને તો થોડાક દી જો અત્યારે છે ને વાગ્યા કેટલા રાતના લગભગ 2 વાગવા આવ્યા. કેટલા વાગ્યા હરેશભાઈ? જો ખરેખર 2 વાગવા આવ્યા. તમારો ભાઈ કોઈ ખોટું બોલતો નહીં બોલ્યો નહીં. અને નાસ્તો મળી ગયો હા મફતમાં જો. અને પાણી જોવો તેમ ખાલી જો સવાણું ખાય. ટૂંકમાં આવું આપણને છે ને 2 દી પહેલાં આપણને મળી ગયેલું છે ટૂંકમાં. અને આ ચીક્કીની વાટે હતો પણ ચીક્કી આવી નહીં. પણ એની હાથનો જો હાંટો અને આ ટોસ આવી ગયું બાકા ચીક્કી વાળું જો તેમ. અને એમાં 2 કલર લાલ અને લીલો. The next morning. વાંધો ને મુરતિયો જોવો તમે સિગરેટ પીવે બાકાજી બોલાવે જોવો તમે. આ મફતની સિગરેટ ઉલાળી ગયો છે આ ભાઈ. અને હમણાં 2-5 દિન અંદર આના લગ્ન છે. હાર્ટ એટેક આવીને જો મરી ગયો ને મોડું મેકવાનું થતું જ નથી. મફતની ફૂલ બાકાજી કયો મફતની. બા ટાણા નાણા આ ચટણી શું કે ગલે જાવ. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને 3 વાગી ગયા છે ને વરાજો જો આ જમવા બેસી ગયો છે. અને બટકા ઉલાળે છે મીડિયમ. અને અમારી પાસે બેઠા છે જો આ ભાઈને તમે ઓળખતા જ નહીં હોય. અને આ બધા જો અહીંયા એક આ મારો ભૂખડું ભાઈબંધ બેઠો છે ગુજ્જુ ફેમિલીનો મેમ્બર.
એટલે ઓછું ગળત જઈ લે. તો મિત્રો આ છે ને બાબરકોટ ના નિશાળે આ બધા ભાઈબંધો ભણવા આવે છે ને મને ઓળખી ગયા છે ને મારા ફેન આ બધા મને ફોલો કરે છે ને એને બાબરકોટ એમ નીકળ્યા જ જોવા નિશાળે અને આ બધા મારા ફેન ફોલોવર છે. ફાઇનલી મિત્રો આપણે એટલે પાછા પહોંચી ગયા છે પેંડા ખાવા. તમે જોઈ લો એક પેંડો લ્યો એક પેંડો એક નંબર આમ તો પેંડા મંગાયા છે અને સાથે સાથે તીખું તીખું ચવાણું મીઠું મીઠું હરેશભાઈ